મમ્મી બોલો. બ્લેક ફ્રાઈડે આવે છે, તો શું કરવાનું? શોપિંગ કરવા જવાનું. કોને? આપણે બંનેને શું લેવાનું છે? કપડા. કોના? આપણે મારા તારા કપડા લેવા હું ને તું બંને જઈએ. અને પેલા ભૂતળાઓમાં કપડા લાવી હતી એનું શું? એ તો હવે આવતા વર્ષે યુઝ કરી લઈશ. તું મહિના પહેલાના કપડા મહિને યુઝ નહીં કરી શકતી અને એ વર્ષ આવતા વર્ષે એટલે એક વર્ષ સુધી એટલા કપડા તારા કબાટમાં પડી રહેશે. હું કરી દઈશ એ તો યુઝ. તું છે ને આ 2-3 વખતના બ્લેક ફ્રાઈડે ના કપડા અને આ કાળા ભૂતળાઓના કપડા છે એ બધા કાઢો, ફરી લાવવા જઈશું. ના મમ્મી લઈ જાવ ને જલ્દી. માં. એ કપડા હું કાઢી લઈશ, નવા લાવીશ પછી હું આ તારા એટલા ધાગાઓના પોતા બનાયા છે મેં અને હજી તું નવા કપડા લેવાની વાતો કરું છું. મમ્મી લઈ જજે. ઇન્ડિયા જવું છે પછી બ્લેક ફ્રાઈડે, વ્હાઈટ ફ્રાઈડે, કલરિંગ ફ્રાઈડે, રેડ, યલો, ગ્રીન, બ્લુ બધા ફ્રાઈડે બનાવશે. તું ઇન્ડિયા જતી તારા પપ્પાને કહું છું તારી ટિકિટ કરી દે. હા જા ચાલ, મારે કશું કામ નહીં કરવું જા. બસ આવું જ હોય બધું કામ કરાવવાનું ત્યારે જ જ્યારે મમ્મીનું કામ પડે.